ચલો આપણે હિંચકામાં એક વિડીયો બનાવીએ આપણો. ચલો બનાવી નાખીએ. તો બનાવવું જ પડે ને, લગ્ન કરી લીધા તો ભૂલ થોડી સુધરે. ઊંઘેલા કેવા શાંત લાગે છે, પણ આમના લગ્ન બીજાના જોડે થયા હોત તો એના ખોળામાં પણ આવી રીતે જ સૂઈ રહ્યા હોત. દગાખોર. શું થયું? શું થયું? મને એવું લાગ્યું મને કોકે માર્યું. પણ એ તો ખરાબ સપનું હશે. સૂઈ જા, સૂઈ જા. બચી ગઈ. હું વિચારું છું કે વાળ કપાઈ દઉં, કપાઈ નાખ. પણ મેં આટલા મહેનતથી વાળ વધાર્યા છે. તો ના કપાય. પણ ટૂંકા વાળની ફેશન ચાલે છે. તો કપાઈ નાખ. પણ લાંબા વાળ તમને ગમે છે. તો ના કપાય. પણ ટૂંકા વાળ મને ગમે છે. તો કપાઈ નાખ. લાંબા વાળમાં ચોટલો વળે છે અને ટૂંકા વાળમાં ચોટલો નહીં વળતો. તારે જે કરવું હોય કર, તને ગમે ને એવા કપાય. તમને તો મારામાં રસ જ નહીં. બીજાના વાળ જોઈને એમ કહો છો કે સરસ લાગે છે. બીજાના સારા લાગતા હોય ને તો જ હું કહું સારા લાગે છે એમ. તો મારા ના કહીએ કહો. હું કહું એ તારે કરાવું નહીં તો શું લેવા મને પૂછું છું? એ તો મને ગમે ને એવા જ કપાવાની હતી. હું ખાલી જ તમને પૂછતી હતી. વાહ 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 વાહ, જોરદાર હો ભાઈ. એટલે લગ્ન થઈ જાય તોય તારે ભણવાનું નહીં પતતો? મેં લગ્ન પહેલા જ કીધું તું ને કે મારે ભણવાનું બાકી છે એમ. એટલે ભણવાનું હજુ ચાલુ ને ચાલુ, પણ મેં તો તને લગ્ન પછી પહેલી વાર જોઈએ ભણતા. તો હવે પરીક્ષા આવી તો હવે જ વાંચવા બેસું ને. એમને એમ વાંચવા જ કરું. શેની પરીક્ષા આવી છે પાછી? કોલેજની એક્ઝામ આવી છે એટલે વાંચવા બેઠી છું. અને હવે માથું ના ખાવ. એટલે મેં તને ક્યાં પકડી રાખી છે ભાઈ? વાંચ વાંચ કર ને. 12 મહિનાથી શું કરતી હતી? કોલેજની એક્ઝામ 12 મહિને ના આવે, 6 મહિને આવે. અને ખબર તો પડતી નહીં. ખોટી સલાહો ના આપો. અમે તો કોલેજ જોઈ જ નહીં. તમે તો 10 ભણેલા છો, ક્યાંથી કોલેજ જોયું હોય? એટલે પૈણ્યા ના આવીએ, કોકની જાનમાં તો ગયા આવીએ કે ના ગયા આવીએ? એટલે તમે કોલેજ કેમ જતા હતા હે? બચી ગયો ભગવાન. જૂના ચિઠ્ઠા ખુલતા ખુલતા રહી ગયા. હાસ, કેમ આટલું ધીમે બોલો છો? એ તો મારો અવાજ જ એવો છે. ધીરે બોલ, મારી મમ્મી સાંભળી જશે. નહીં બોલું ધીમે. મારો અવાજ જ આવો છે. આવી રીતે જ બોલીશ. મિત્રો, તમારી ગર્લફ્રેન્ડ જોડે તમારા મેરેજ ના થાય ને તો તમને 3-4 મહિના બહુ દુઃખ થાય. અને જો તમારી ગર્લફ્રેન્ડ જોડે તમારા મેરેજ થઈ જાય તો મજા મજા પડી જાય, આનંદ આનંદ થઈ જાય. બાકી તમને બધી ખબર જ છે. અરે ચાલ ચાલ, હવે જા જા, ચાલ કામ કરતા રહો. તમે અંદર આવો ને. અરે સામે વાળીને આટલો બધો પાવર છે એનો? આ રીતે વાત કરે છે. તમે બેહી જાઓ ને. અરે લોહી પી ગઈ યાર, આ રીતે વાત કરે. શાંતિ શાંતિ. લો તમે પાણી પીવો. અરે મને એમ કે તાકાત હોય તો એકલા મળીને બતાય. અરે એ તો એવી જ છે. તમે શાંતિ રાખો ને. તારું શું કેવું? મળી આવું એકલા? શું દાંત કાઢો છો મગજ વગરના? આમ તો આખા ગામનું જોર છે. આ બરણીના આટા કેમ નહીં ચડતા પણ? અમારા ઓટા તો જબરા ચડાવો છો ને. હું શું કહું? બોલ ને. હું તમને પહેલા જેટલી જ ગમું છું. હા, તો મારા માટે એક ગીત ગાઓ. ગીત ગાવ ને, તમને મારી સોગંદ. तुमसा कोई प्यारा कोई मासूम नहीं है, क्या चीज हो तुम खुद तुम्हें मालूम नहीं है. એમ થાય છે કે આમ થોડા દિવસ છે ને એકલો રહી આવું ક્યાંક. બરાબર, એકલું રહેવું છે એમ ને? ઉભા રહો, હું એક ફોન કરી દઉં. ફોન? કોને ફોન કરવો તારે? પોલીસ સ્ટેશનમાં ફોન કરી દો ને. તમારા ઉપર પોલીસ કેસ કરું કે તમે મને માનસિક ત્રાસ આપો છો. રહી આવો 6-12 મહિના. તમારે તો એકલું જ રહેવું છે ને. ના ના, આપણે બધા જોડે રહીએ ને એ જ બરોબર છે. હવે તો એવું કહેવાનો ટાઈમ આવી ગયો છે કે હોળી જેવું તો કાંઈ લાગતું જ નથી. હોળી તો અમારા જમાનામાં રમતા.
પેલી રિયા ભાભી સેમ મારા જેવું જેકેટ લાવી છે. હા તે મેં તો એને પૂછ્યું ને કે તું ક્યાંથી લાવી, એટલે મને કે હું તો સિમલાથી લાવી. સારું થયું ને તમે મને મનાલીથી લઈ આલી. એટલે જ મેં તને મનાલીથી લઈ આપ્યું. બધી કોપી કરશે એવી યાર, બધું મારા જેવું લાવશે, પણ મારા જેવો ઘરવાળો ક્યાંથી લાવશે? સારું થયું ને એકને સિમલા ને એકને મનાલી કીધું. હિપ્નોટાઇઝ નો શું મતલબ થાય? હિપ્નોટાઇઝ એટલે કોઈને આપણા વશમાં કરવું. ખરેખર? હા ખરેખર. તો પછી લગ્ન નો શું મતલબ થાય? લગ્નનો મતલબ શું કરું છું? મને તમારાથી એક તકલીફ છે. મારાથી શું તકલીફ છે? મનીષભાઈ રિયા ભાભીને જાનુ, સોના, બબુ એવું બધું કઈ બોલાવે છે, તમે બોલાવો છો? અરે મારે બોલાવવું છે, તું છૂટી તો હાલ એક વાર. હું મારી વાત કરું છું. હું શું કહું, હું તમારા ઉપર આટલો બધો ગુસ્સો કરું છું તો તમે મારી ઉપર સહેજે ગુસ્સો નહીં કરતા, એનું કારણ શું? એનું કઈ કારણ નહીં, મને ગુસ્સો જ નહીં આવતો. ના કંઈક તો કારણ હશે ને, તમે ક્યાંક તો ગુસ્સો ઉતારતા હશો ને. તારા સાંભળવું જ છે ને તો સાંભળ. તું જરા મને એમ નહીં કહેતી ટોયલેટ સાફ કરી નાખો, એટલે હું તારા બ્રશ વડે ટોયલેટ સાફ કરી નાખું. અરે ભાઈ તમે કઈ તરફથી છો? તમે છોકરાવાળા બાજુ. પણ આ તો રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે. અરે તમે આટલી સરસ મજાની ગાડી કેમ નહીં ચલાવી લો છો, એ પણ ગિયર જોયા વગર? અરે ગાંડી એ બધી છે ને અનુભવની વાતો છે. તું તારું જ જો, તું વગર કારણે તારી જીપ કેટલી બધી ચલાવી મારું છું. મેં તમારું કોઈ બગાડ્યું છે? કેમ શું થયું? અરે મેં તમારું કઈ લઈ લીધું છે? પણ થયું શું એ તો કે. અરે તમારા ઘરના બહાર કેમ એવી વાતો કરે છે કે હું કશું કામ નહીં કરતી, હું કશું તમારું કરતી નહીં, હું ઘરે બેહી રહું છું. હું બેહી રહું છું આખો દિવસ? અરે ભાઈ તું કરું છું મારું, એમાં કઈ બધાને આપણે કહેવાની જરૂર નહીં. એક વસ્તુ સમજતું, લોકો તો વાતો કરવાના. કોણ કરે છે આવી વાત? અરે તમારા કાકી બહાર જઈને એમ કહેશે બધાને કે હેતલ તો કશું કરતી નહીં, આખો દાડ બેહી રહે છે. તો એ દાડ બેહી અરે રહી. એને ટેવ પડી જાય છે, એની બહુ એનું કશું કરતી નહીં ને એટલે એ તારું ખોદે છે. એનાથી જોવાતું નહીં, ખબર તને? એની બહુ એનું નહીં પડતી અને તું અહીંયા હોબડું ને એનાથી નહીં જોવાતું. બોલ. હું તો આઈ એ દાડથી હું તો મારું કરું છું, હું તો કોઈના લપ બી નહીં રાખતી, ખબર છે ને તમને? ઘેર ઘેર આ તકલીફ છે. બોલ. આપણા ઘેર નહીં, દરેક ઘેર તકલીફ છે, એટલે આપણે એ સહન કરવું જ પડશે. સહન કરવું પડે, પણ હું તો 2 વર્ષમાં તમને કોઈ દિવસ મૂકીને નહીં ગઈ, તમારા જોડે ને જોડે જ રહું છું કે તમને તકલીફ ના પડે. બધી ખબર છે મને, પણ હવે આપણે એનું કોઈ સોલ્યુશન નહીં આપણા જોડે. હું તો કંટાળી છું. ઘરનું કરીએ કે બહારનું, એટલે હું તો કઈ બહાર વાત કરવા બી નહીં અને જતી. હંમેશા યાદ રાખજે તું કે તમારા ઘરના હોય ને એ જ તમારી ખોદન તમારી ઓછી કરે હંમેશા. શું કેવું વિચિત્ર મારે? માણસ હોય ઘરના જ. હું તો કંટાળી છું યાર. હું પોતે કંટાળ્યો છું ને યાર. શું કરવાનું? મહેનત કરીએ આપણે આપણા ઘરમાં આપણે ખુશ રહેવા માટે, તાર ખુશ ના રહી શકતા આપણે. આ તો આપણે તો યાર શું કરવાનું હવે? કઈ સોલ્યુશન નહીં એનું. પણ તમે કઈ બોલી નહીં શકતા. પણ શું કહેવાનું? જેને ટેવ પડી ગઈ હોય ને કે ભાઈ મારું ઊંચું રાખવા માટે આનું નીચું પાડું તો મારું ઊંચું રહેશે, તો એ એમ જ કરવાની. અરે પણ આપણે તો કઈ બગાડ્યું નહીં ને કોઈનું. અરે બગાડ્યું નહીં પણ એ કરશે જ. જેમ કે મારે સારું બનવું, હું તને પ્રેમ કરું છું, મારે તને કે ના કરવાનું હોય. હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને કે કરું એનો મતલબ શું થયો? કે હું તને ખાલી સાબિતી આપું છું પ્રેમ કરું છું, મારામાં કંઈક લોચો છે. તો તું એ ઘરનું કામ કરું છું તો આપણે દુનિયાને કહેવા જવાની જરૂર નહીં કે હું ઘરનું કામ કરું છું ને બધું સાચવું છું. એ દુનિયાને દેખાય છે. હું તો એટલે તું ચિંતા ના કરે. સહેજે સૂર્ય હોય ને એને ગમે એટલો હંતાડો, એ હંતાવાનું નહીં, એ સત્ય રહેશે. એટલે ચિંતા ના કરે તું. યાર પણ મેન્ટલી રીતે હું થાકી જાઉં છું. કોઈ ચિંતા ના કરે, એ બધું થઈ જશે, સરસ થઈ જશે. કુદરત હંમેશા સત્ય બાજુ જ હોય. રોજ યાર રોજ નવું નવું કંઈક નું કંઈક આવતું રહે. કઈ વાંધો નહીં, પી જવાનું આપણે. આપણે તો બહુઓને કંઈ બી કહીએ ને એટલે એમના ડાચા ચડી જાય. આપણે જે સહન કર્યું એ આ બધું સહન કરવાની. સાચું કહું, દર રવિવારે એનો બહાર ફરવા જોઈએ, જાણે પૈસા ઝાડ ઉપર ના ઉગતા હોય. મારે તો બચારા છોકરા ના જવું હોય ને તો પરાણે લઈ જઈશ. શું કહેવાનું? મારા ત્યાં પ્રસંગ હોય ને તો એને આવતા બહુ જોર આવે, અને એની માના ત્યાં હોય ને તો 4 દાડા પહેલા જતી રહે. હાસ તો એનો મૂક્યા વગર તો જતી હશે, એને તો જોડે જ લઈ જાય, અને મારો છોકરો બચારો પાછો ભોળો પડે. આપણે કામ કર્યું એવી આટલું કામ કરે. આપણે તો સવારે વહેલા ઉઠીને ભેંસોનું કામ કરતા, બપોરે ખરા તાપમાં ખેતરમાં જતા, અને આ તો એસીમાં બેહીને કામ કરવાનું, પેલા કોમ્પ્યુટર ઉપર બેહી રહેવાનું, અને 5 કલાક કરે એમાંય આવીને કે અમારે તો આજે બહુ કામ હતું. એવું શું કામ હતું? આપણી હાવું તો કેવી હતી, સામે કશું બોલાય નહીં, અને આ બધું તો આપણે મોં તોડી લે. પણ શું કહેવાનું?
આપણો સિક્કો ખોટો હોય તો આપણે બીજાને કહેવાય? પેલા ટેણિયાને મારા આપણે કઈ બી કહીએ ને એટલે એની ઉપર દાજ ઉતારે. હવે છોકરા છે તો મસ્તી જ કરવાના ને, અને આપણે એમ કહીએ ને કે આવો આમ કરે છે એટલે તરત ગુસ્સે થઈ જશે. બોલ, આપણે જેટલા કાઢ્યા એટલા હવે આપણે કાઢવાના. એ બેને જોડે રહેવાનું છે, એ બે ખુશ એટલે આપણે ખુશ. હું તો પડતી જ નહીં ને એમનામાં. જો એકવાર તમારા લગ્ન થઈ જાય ને તો તમારે ગૂગલ સર્ચ કરવાની કઈ જરૂર નહીં, કેમ કે તમારા જોડે ગૂગલ છે. તમારા બૈરાને બધી જ ખબર હોય. તમે કઈ બી કરો એટલે બોલવાનું ચાલુ જ હોય. બોલ બોલ નહીં કરતી, એને બધી તમારી ખબર હોય છે, બરાબર? એટલે ગૂગલ તમારા લગ્ન પછી ડિલીટ કરી નાખવાનું, સર્ચ કરવાનું જ નહીં. જાવ ને, શું બોલે છે? હાવજના જડ બચીરી નાખે એવા ભાઈઓ છે મારી હારે. શું કરો છો તમે? આ એક વાક જોડે બીજો વાક કેવો લાગે છે હે? હવે હોશિયારી મારે અગર બેહી રહ્યો ને હમણાં એ બગાસું ખાશે ને તોય તમારો આ ચડ્ડો છે ને એ પીળો થઈ જશે એના જેવો. હેડો હોશિયારી. લા શું થયું તને બેટા? અરે માથું ને હાથ પગ દુખાય છે યાર બહુ. તો ઓછા કૂદકા મારીએ. રાતે મંડી થી તે ફુદક્યો ફરતી હતી આમ આમ કરીને. તો ગરબા તો ગાવાના ને? અરે ગરબા ગાવાના એટલે લિમિટ તો રાખવી પડે ને. આ બેરિંગો જતી રહેશે. કશું બેરિંગો ના જતી, મારી કઈ એટલી ઉંમર નહીં થઈ ગઈ. હા આયા મોટા તે. જમવાનું બનાવ્યું કે ના બનાવ્યું કે? અરે માણસને હારું નહીં તો જમવાનું કઈ રીતે બનાવવું યાર? એટલે 10 દાડા માટે તમને હારું રહેશે નહીં, 10 દાડા માટે જમવાનું બનશે નહીં. હા. તો હું ટિફિન બંધાઈ દઉં. બંધાઈ દો ને, હું તો કહું મારવીએ બંધાઈ દો જોડે જોડે. અને જો કામવાળીએ બંધાઈ દેજો 10 દિવસ. હવે કઈ તહેવાર એ રીતે ના થાય હો ભાઈ. ઘરમાં રસોઈ ના બને, જમવાનું નહીં, વાત કરે છે તે. તો વાત કરો છો એટલે તમે મારું દુઃખ જોઈ શકો છો? ઓહો, તમારું સુખ જોયું રાતે, અત્યારે દુઃખ જોઈ રહ્યો છું. મૂકો ને યાર, તમારી જોડે વાત કરવી જ બેકાર છે. નાસ્તો ઠકાઠક જતો હતો. આ તો નાસ્તો તો કરવાનો જ ને. કરવાનો તો અત્યારે અમારે ભૂખ લાગે, અમારે ખાવાનું નહીં. નાસ્તો કરી લેજો. અમે ગરબા ગઈએ તોય અમારે નોકરી જવાનું, અમને રજા નહીં, અને તમારે રજા આવે 10 દાડા. અરે એ બધી વાતો મૂકો ને હેડો, મને હવે જવા દો. લાગે છે ક્યાં 9 ઉપડી? વાગી ગયા. ઓહો, તૈયાર થઈને કેમ ભાઈ? હા હવે ગરબા ગાવા નહીં જવાનું, આરતી ચાલુ થશે, મને જવા દો. હજી તો આના મારા મારે શું કેવું વિચારો. હા એને બધું દુઃખ જોવો તો દેખાય છે જે દુઃખ હે. આ કફન બફન કાઢી નાખ્યું. અને હવે હું જઈશ ગરબા ગાવા. તમારે આવવાનું છે કે નહીં? ના ગાવ ગરબા. હવે હું ભૂખ્યા પેટે હું ગરબા જ ગયે ઘરમાં. હવે જાઓ. તમને તો બધું લડે, મૂકો ને તમે ત્યાં ના ગાવ. તહેવારની મજા હું લઈએ, ભલે અરે બીમાર છું. ગજબ મજા, તમ તાર મજા લો અને મારી મજા નીકળે છે. જાતે બનાવી લેજો ને બધું વાળી ના આવો ફટાફટ. આ બધું કમ્પ્લીટ ઘર ચોખ્ખું ચકાચક કરી દઉં. જો તમ તાર ગરબા રમો જાઓ. સરસ ચલો. હા. અરે હું શું કહેતી, કાલથી આપણે ઘર સાફ ઘર કરવાનું છે. સાફ કરવાનું નામ ના લેતી. નવરાત્રી હજી પતિ નહીં, ચાલુ કરી દીધું. પણ કેમ આટલું બધું જોરથી બોલ્યા? હું તો બી ગઈ. અરે કોઈના ભક્તિ બી એવી નહીં તું. એ બધી વાત મૂકો ને, અને તમારા જૂના કપડા છે ને હું હવે કોકને આપી દઉં છું. હાલ દે, નવાય હાલ દે, આ હાલ દે, કાઢી નાલું. ખોટી હોશિયારી મારા જપાઈ કહેશે મને બોલે છે તો બોલું જ ને. હા. અને તમારી જૂની હથોડી અને એ બધું ભંગારમાં પીછી બીછી જવા દો. બધું ભંગાર માલ દે, જે નક્કામો ને બધું. અને તારા ગન્ના છે ને એમને હાલ દે ક્યાંક ભંગારમાં. મારા ઘરના ક્યાંથી આમાં વચ્ચે આ તમારું ઘર ને મારા ઘરના કેમ ના આયા? તારા ગન્ના તો ભંગાર વાળા નહીં લે. હવે તમારું વધારે થાય છે. અને હું શું કહેતી, પરમ દિવસથી તમે રજા મૂકી દો. શું લેવા? અરે માળ્યું ને બધું તમારે સાફ કરવાનું છે. મહેરબાની કરીને હું આવું ને આજે નોકરીથી એના પહેલા જાતે કરી નાખજે, મને ના કહેતી. શેની જાતે હા, કર લો. અને આ બાકી- ઘર હું કઈ લઈને નહીં આવી. તમારું જ છે ને તમારે સાફ કરવાનું તે છે. શું ગંદુ થઈ ગયું છે, નહીં કરવું કઈ. હવે વાત કઈ કરે ગંદુ છે નહીં થઈ ગયું. બાકી એમ તો જો પેલું બાવા દેખાય, આ દેખાય, એવું બધું કરતા આ તો આવજો. દેખાય દાડે કરી નાખવાનું, બરોબર? દર વખતે મંડા છે, આ કરો ને પેલું કરો ને. બહળો વરી જઉં છું બીજા દાડ તો હું. આ તે બહડા ભલે વરી જાઓ, દિવાળીને તો સાફ કરવું પડે કે નહીં ઘર? અને હા. ઉપર કલર કરાવવાનો છે આપણે. કેમ કલરમાં હવે હું તકલીફ પડી? હવે લાલ લીલો પીળો કલર કરાયો છે આપણા ઘરમાં. તમે ઉપર એવું લાગે કે ગોવામાં ના રહેતા હોય આપણે. આ તો ઘરે બેઠા ગોવા દર્શન કરાવું છું ને હું. 10,000 કીધા છે, આપીને જજો. વધારે પડતી ચર્ચા ના જોઈએ મારે. ઓહો, હવે તો રાણી સાહેબાએ કહી દીધું ઓર્ડર. ઘરમાં કલર ચેન્જ એટલે ચેન્જ એવો તો હે. આ ચેન્જ આ કરાઈ દો ચેન્જ. પરમદારથી રજા પાડવાની એ યાદ રાખજો. પાડી રજા પાડી હો. હા. એના કરતા મહેરબાની કરીને કોક હોજ એના હાલ દેજે 2-5 હજાર રૂપિયા અને કરાઈ દે. હા તો એમ કીધું કે એક રૂમ ના એક જ. શું કરશું? કરાવી દઉં ને? આ પડ દો. જાતે કરી નાખવાનું, કસરત થાય થોડી. પણ જાતે કર ને, ઘર બેઠે કરે છે શું? હા તે વાત કરશું. કરે છે તમારે કરવાની છે જોડે. કેમ કે આ તમારું ઘર છે, મારું નહીં. હા, આયા મોટા. આ તો કરાઈશું. હવે કેવા સીધા થઈ હા. ગયા. તમે તો પૈસાથી જ પાછા પડો, બાકી આમ તો કઈ પાછા કોઈ પડો બાપોએ પાછું ને મેં શું કીધું? 2-5 હજાર થાય તો હાલવા તૈયાર છું. મેં કીધું કે ના તમારા કીધું? દિવસના મેં સામેથી કીધું. પોતાના દિવસનો 500 રૂપિયા પગાર છે. 1000 હાલત પોહાય એવું છે. સમજ પડી? એમાં શું નવાઈ છે? વાત કરે છે તે. એ ચલ મજા લીધા વગર ચાલ. ઈ લાગ્યું? હાલ જબરું લાગ્યું. અરે બાજુવાળાને ઘેર કઈ થયું છે? લાઈન લાગી છે ને ઘર આગળ. મને નહીં ખબર. તમે ફોન કરીને પૂછી જુઓ ને. હા રેડ ને. હલો હલો. એટલે ભાઈ તાર ઘર આગળ આટલી બધી લાઈન લાગી છે, કઈ થયું છે? અરે ભાઈ હું વિદેશી કૂતરું લાવ્યો તો ને તાર ભાભીને કઈડી ગયું તો ત્યાં ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયું તાર ભાભીનું.
શું વાત કરે છે? ના હોય. એક કામ કરના, એ કૂતરું એક દિવસ માટે મને આપે. તમને શું લાગે છે બાર બધા ઊભા છે, બધા દુઃખી થઈ નહીં આયા? એ લોકો કૂતરું લેવા જ લાઈનમાં ઊભા છે. આવો તમે પણ લાઈનમાં ઊભા રહી જાઓ. હા હારું હેડ આવ્યો. લાઈને લઈ આવવા દે છે, ચિયોક લઈ જશે નકા. અહીંયા બેટા, હું તમારા બેટા નહીં, બોલો ને. એટલે આજે તારા લગ્ન છે ને, કવર અમાર તરફથી. મારા લગ્ન તમારા જોડે થયા છે, ભૂલી ગયા તમે? અને આ કવર છે ને લગ્નમાં આપવાનું તું, તમે અહીંયા કેમ ના લઈને આવ્યા છો? અરે હું વરઘોડામાં આવ્યો છું ને, મારે કવર આપવાનું હતું. વરઘોડો અહીંયા હતો અને અહીં નજીક આવો તો તમારા મોંમાંથી છે ને ગંધ મારે છે. તમે તો વરઘોડામાં ગયા હતા, બોલો. હાય હાય હસી રહેશે, બોલો. પૂછું છું. અરે અમે શરબત પીધો બધા ભાઈબંધોએ થોડો. શેનો શરબત પીધો છે અત્યાર વળી? અરે કે વરઘોડામાં નાચ્યા પહેલા થોડો શરબત પી લઈએ. દારૂ પીધો તમે, શરમ નહીં આવતી? અને શેના નવા ધંધા માંડે તમે પાછા? અલે પણ ધંધા હું ક્યાં કરું છું, નોકરી કરું છું હું તો. અરે દારૂ નો કહું છું, બધા હસ્યા વગર બોલો. બધા કહેતા હતા કે દારૂ ધંધામાં નફો આવ્યો છે. નફો નુકસાન વાળી હમણાં નુકસાન થઈ જશે. શરમ નહીં આવતી? અને ચશ્મા કાઢો, મૂર્ખા જેવા લાગો છો. મારી આંખો નસેલી છે ને એટલે મેં ચશ્મા પહેર્યા. તમે આખા નશામાં છો, શું આંખો નસીલી? અને તમે સોસાયટીમાં કોઈ મળ્યા નહીં ને આવા વેતો લઈને? અરે બધા મળ્યા, મને કે કરણભાઈ મોજ, મને કે કરણભાઈ મોજ. મારી મેં ઇજ્જતની તો કીધું બધી મોજે મોજ, રોજે રોજ. બંધ થાવ. મારી ઇજ્જતની તો પથારી ફેરવી નાખી, તમારી નહીં તો અમારી. હસો નહીં ને, અમારી ઇજ્જતનું તો વિચારવું હતું કે નહીં? શરમે ના આવી તમને? તારી પથારી ક્યાં હતી ફરી ગઈ? એ ભગવાન, આ માણસ શું બોલે છે કઈ ખબર પડે છે કે નહીં? સોસાયટી વચ્ચે શું ઇજ્જત રહેશે? એ સમાજમાં તું આપણી શું ઇજ્જત? બંધ થા, મારે વરઘોડામાં નાચવાનું છે હજી. વરઘોડામાંથી ઘેર આયા તમે. અરે વરઘોડામાં જ આવ્યો છું. આ ફોન કોકનો આ બસ ઉપાડો ને પહેલા. ઊંધો ફોન ઉપાડો, સીધો કરો. હે ભગવાન, આ માણસ એટલી તાકાતમાં શું હસી રહેશો? સીધો ફોન કરીને ઉપાડો. હેલો. હા અલ્યા તારે પીઝા મેં કીધું જ ખરો, મને ચડતી નહીં મજા આવતી. ચડતી નહીં. આ તમારા લીધે જ બગડ્યો છે. આ ભાઈબંધોના રહોણે ચડ્યા છો ને એટલે. અને હેડો ગેસ એની ચડતી નહીં. 2 કલાક હવે હું મારું, ઘરનાણ બોલે નાખો દારૂ મારો. સોસાયટીમાં બહુ ફરી નવા નાટક થવાની તૈયારી છે છે ને કે સવારે 6 વાગે ઉઠીને યોગા કરવાના. સવાર 6 વાગે શિયાળામાં યોગાન ફોગા જેને શોખ હોય ને એ ઘરમાં કરજો. હી ના. મેં એ જ કીધું. અને કોણ નક્કી કરી લે છે આ બધું ભાઈ? ચેરમેન ને પૂછ્યું? આમ તો ચેરમેન ને બધું પૂછો છો. ગટર ઉભરાઈ તો કે ચેરમેન, પાણી નહીં આવતું કે ચેરમેન. હા, અને અત્યારે ચેરમેન ને પૂછ્યું બી નહીં. કોણ હતું આ જાતે નિર્ણય કરવા વાળું? એક જ નવરી છે સોસાયટીમાં, પેલી રિયા. આવ ડોબા જેવી, એના નામ મગજ જ નહીં. નવરી બેઠી બેઠી આ બધું વિચાર. તમે શું કરો છો? હું યોગાની તૈયારી કરું છું. એમની વાત 100% સાચી છે. શરીર માટે યોગા જરૂરી છે. જો તો પણ તમે તો આપણે હમણાં ના પડતા હતા. પણ મેં અત્યારે હાલ નિર્ણય લઈ લીધો ઓન ધ સ્પોટ કે શરીર માટે યોગા બહુ જરૂરી છે, તો આપણે યોગા કરવાના. એનું નામ આપણી તમે નિર્ણય લીધો છે એમ ના, કોને ના. મને? એના નામથી મારે યોગા કરવાના ને એના નામને શું લેવા દેવા બકા? મેં એ જ વિચારું છું. તું તૈયારી કર, કાલે સવારે વહેલા ઉઠીને આપણે યોગા કરવાના. હવે સવારે 10 વાગ્યા સુધી તો ઉઠતા નહીં. પેલી ભેંસ ઊંધી પડ્યું એમ તો પડી રહ્યો છો. અરે પણ હું ઉઠી જાય ને, તું ચિંતા શું લેવા કરું છું? પણ એ બધું તમારા કામનું છે જ નહીં. આ ખાલી ફક્ત સ્ત્રીઓ માટે જ છે. કોને નક્કી કર્યું? સોસાયટી વાળાએ. સોસાયટી વાળા મોટી તોપ છે. હું નક્કી કરે. હું હમણાં મીટિંગ બોલાવું છું. પુરુષોનું શું, છોકરાઓનું શું? ખાલી સ્ત્રીઓ જ પોતાનું શરીર આચવશે. પણ પુરુષ માટે અલગ ટ્રેનર હોય ને. પણ ટ્રેનરની ક્યાં જરૂર છે? રિયા ભાભી જે કરે એ જોઈને અમે કરી શકીએ ને. કેમ ના એટલે કરી એનું જોઈને જ કરવાનું, બીજા બધા કરતા એનું જોઈને નહીં શકીએ? અરે કરવાનું. વાત એમની ચાલે છે એટલે હું એમ કહું છું કે એનું જોઈને હું તમારા કરીશ. નાટક બધા દેખાઈશ મને. નાટક ના કરશો, તમારે ક્યાંય જવાનું નહીં. અલ્યા પણ સોસાયટીમાં સમૂહમાં યોગા થતા હોય તો કેમ નહીં જવાનું ભાઈ? વાત કરે છે તે. તમારે મને રોકવાની વાત ના કરે ખોટી. બોલ, શરીર ઉપર વાત આવે એટલે તને તકલીફ પડે છે. હું છેલ્લા મહિનાથી એમ કહી રહી છું કે શિયાળામાં આપણે સવારે ઉઠીને ચાલવા જઈએ, તો કે ના. અને હવે તમારે વહેલા ઉઠી જવું છે, એનું નામ સાંભળીને. ચાલવું અને યોગા આખી અલગ વસ્તુ છે, અને સમૂહમાં એટલે આખી મજા અલગ છે એની. હવે હું તમને કાલે સવારે ઉઠો તો ખરા, પહેલા તમે બીજું બધું તો મૂકો સાઈડમાં. હવે 10 વાગ્યા સુધી ઉઠતા નહીં, ક્યાં યોગા જવાના? અરે ભાઈ જો અલાર્મ મૂકી 4 વાગ્યાનું, 5 વાગે તો આ હીરો તૈયાર થઈને બગીચામાં હશે સોસાયટીના. ક્યાં રહી ગયા હતા? અરે ભાઈ સોસાયટીમાં પાણીની મોટર બગડી છે. એ તો મને ખબર છે ને, તમારા લીધે આ બૈરાઓએ મારું લોહી પી ગયા. ત્યાં ના આવીને એમ કહેશે ક્યાં ગયા કરણભાઈ? પાણી ક્યારે આવશે? જાણે હું એમની નોકર ના હોય. ડોલે ડોલે પાણી ઘેર ના આપવા અરે જવાની હોય. 50 ફોન તો મને કર્યા, ક્યાં રહ્યા નોકરીમાંથી કેટલા વાગે આવજો? હું એ નોકરો એમ આવીને સીધો હું ગયો છું દોડતો 10 માણસ લઈને આવ્યો. બધાય ના પાડી રાતે તો મોટર રાતે નહીં થાય, હું ટાંકીમાં નહીં ઉતરું. આવા બધા નાટક મારે જાતે ઉતરવાનું. મેં તમને પણ ચેરમેન બનવાની ના પાડી હતી ને, પણ હું જે ના પાડું ને એ આ માણસ પહેલું કરે. અલ્યા એવું નતું ભાઈ. 4 માણસે પ્રેમથી કીધું કરણભાઈ બની જાવ ચેરમેન, તો હું બની ગયો. હા, પ્રેમથી માની ગયા. એ બધું જવા દો, કાલ સવાર પાણી આવશે કે નહીં? હવે તું લોહી પી જા, બધા બાર લોહી પી ગયા, પાણી આવશે કે નહીં આવે? અલ્યા નહીં આવે કઈ નક્કી નહીં. તમારા કપડાં કેમ ના
ધોવાના કાલ વારે અરે નહીં ધોવાના એક દાડો, બીજા ઘરમાં કપડાં નહીં. આ તો રાંધવાનું કેમનું બને? અરે બહાર જમી આવવાનું એક દાડો ભાઈ. મોટર હું જાતે ચાલુ કરે વાત કરું છું. કાલ ટેન્કર મંગાવી દઈશું પાણીનું ગમે ત્યાં. આ તો ટેન્કરના પૈસા પાછા તમે ના આલતા ગાંડા બની. આ તો હું એટલો ગાંડો નહીં કે હું ટેન્કરના પૈસા લે સોસાયટીમાં છ ભંડોળ એમાંથી હાલ દઈશું. ચાર માણસે જેમ પ્રેમથી તમને એમ કીધું ચેરમેન બની જાવ એમ ચાર માણસ પ્રેમથી કે ને તો તમે તો ટેન્કરના પૈસા આલ દો એવા છો. લોહી પીધું યાર. આ ચેરમેનનો ઘંટ બાંધીને તો હું ફસાયો છું. કોને બાંધવાનું કીધું તું? જાતે બાંધવાનું. તમારે તો એવું છે ડોક્ટર બનવું પણ કોઈની દવા ના કરું નહીં. આ તો ડોક્ટરને પૈસા મળે છે દવા કરવાના, મને સેવા કરવાના પૈસા નહીં મળતા. તો કોને કીધું તું સેવા કરવાનું? જાતે કરી છે તમે સેવા બધી. બસ ભાઈ હવે છે ને લોડ ના લે. હવે મને છે ને હું થાક્યો છું, ગંદો થયો છું, પાણી મૂકવું નહીં લઉં. પાણી ક્યાં છે તો પાણી મૂકું? લે પાણી નહીં. બન્યા તા મોટા થઈને ચેરમેન ભા બની જવું તું બધાના. બની ગયા અવાજ લઈ લીધો. હજુ તૈયાર નહીં થયા તમે? આ તો તૈયાર તો થઈ ગયો બકા. ક્યાં તૈયાર થયા? એનો એ તો વેતો છે તમારું. કયો એનું એ? એટલે કયા કપડાં પહેરવાના હોય? નવા તો છે. તમારે ત્યાં પ્રસંગ હોય ત્યારે કેવા સૂટ બૂટ પહેરીને તૈયાર થાવ છો અને અમારે ત્યાં પ્રસંગ છે એટલે આવા. આ તો તમારે ત્યાં મને કોણ ઓળખે છે ભાઈ? આ તો અમે અહીંયા આયા ને તો અમને કોઈ ઓળખતું નતું. ઓળખાણ કરવી પડે અને ત્યાં સ મારા ઘરના બધા મારા ભાઈ બધા. હા તારા ત્યાં ઓળખાણ ના કરું ને એમ જ મજા છે. ખાલી તારો ભાઈ મને ઓળખે છે ને એમાં હેરાન થઈ ગયો છું. તારો ભાઈ તો શિકાર કરી લે મારો. મારા ભાઈ વાઘ છે તમારો શિકાર કરી લે છે. તમે એનો શિકાર કરી લો છો, એની ઓછી કરો છો તમે. ઓહો એ જાતે ઓછી કરે ઓછી નહીં કરતો. અને તારો ભાઈ છે ને શિકાર કરે એવો કેવો બકરી બનીને શિકાર કરે મારો પાછો. અને પાછા આપણા સાસુમાં એ હશે ને તમારા મમ્મી. હા તો મારી મમ્મી તો હોય જ ને. હવે મારી મમ્મીથી શું તકલીફ તાર પડવા? મમ્મીથી કઈ તકલીફ નહીં. તાર મમ્મીએ લગન પહેલા એમ કીધું તું જમાઈ હાચવજો. હવે કોને હાચવજો? મને હાચવવાનું કીધું તું. મારી જાતને ખુદને હાચવવાનું કીધું હશે. મારી એવી હાલત છે. તમારા બધી ચર્ચા કરવી છે એમ કરીને આવું નહીં એમ કહી દો ને સીધી રીતે. આ તો તૈયાર છું, અપ ટુ ડેટ તૈયાર થઈને ઊભો છું હું. અપ ટુ ડેટ નહીં, અપ ટુ ડેટ બોલતા ના આવડે તો શું લેવા બોલો આ તો તમે? બોલવાનું તું મને શીખવાડ એટલે બીજા 2 કલાક નીકળી જાય. આમાંય મારી ઈચ્છા નહીં જવાની. બસ તમે તો એ જ રાહ જોઈને બેહી રહ્યા છો કે નહીં આવું મારા ત્યાં. ચૂપચાપ તમારે મારા ત્યાં આવવાનું છે ને તમે અત્યારે લડવાનું બાનું કરી રહેશો મને ખબર છે પણ હું તમારી જોડે લડીશ નહીં. હા, હા ના? હોવે. તૈયાર થઈ જાઓ ને ફટાફટ બહાર મળો પણ મને. મારા વાર લાગશે હો, કલાક થશે તૈયાર થતા. ચૂપચાપ 5 મિનિટમાં થઈ જાઓ. તો 5 મિનિટમાં તૈયાર છું. આમ નામ જવાનું શું વાંધો છે? તમારા લગન છે 20 તારીખે પછી હું નહીં આવું યાદ રાખજો. 5 મિનિટમાં આવો. હા કપડાં બદલી દો. હા તમે હાઉસવાઈફ છો એટલે તમને ઘરના કામ કરવાના બહુ ગમે એમ ને? ના ના એવું નથી. આજુબાજુ વાળા ભેગા થઈને જે વાતો કરીએ ને એ બહુ ગમે. એટલે તમે લોકો ભેગા થઈને એવી શું વાતો કરો છો કે જે તમને બહુ ગમે છે? અમે ભેગા થઈને જે નાઈ હોય ને એની ખોદીએ એ મજા અલગ છે. તમે જ્યાં બેસીને લોકોની ખોદો છો ત્યાં તમને તમારા સાસુ બેસવા જવા દે છે? એ તો મારી પહેલા ત્યાં પહોંચી જાય છે. તમે આખો દિવસ ઘરે કામ કરો તો તમને થાક નથી લાગતો? કોણે કીધું અમે આખો દિવસ કામ કરે છે? 1 કલાકમાં ઘરનું બધું કામ પૂરું કરીને સાંજ સુધી શું છે? તમે કેમ નોકરી નથી કરતા? નોકરી ના કરવાનું કારણ શું? કારણ કે અમે બંધનમાં રહેવા વાળા નથી, બંધનમાં રાખવા વાળા છીએ. તો તમે ઘરમાં ને ઘરમાં રહો છો તો શું જીવનમાં આ જ કરવાના છો? કોણે કીધું અમે ઘરમાં રહીએ છીએ? અમારી કિટી પાર્ટીનું ગ્રુપ અડધી દુનિયા ફરી આવ્યું. છેલ્લો સવાલ, તો પછી તમે તમારા ઘરવાળા ઉપર ધ્યાન ક્યારે આપો છો? એમની ઉપર તો 24 કલાક મારું ધ્યાન હોય છે. એટલે ભૂખ લાગી છે કેટલી વાર હોય અરે ખાવા? લો ગરમ ગરમ ખાવાનું છે. એટલે કારેલાનું શાક બનાવ્યું તે? તો કારેલાનું શાક શાક ના કહેવાય? એટલે તને ખબર છે મને કારેલાનું શાક નહીં ભાવતું તોય તે કારેલાનું શાક બનાવ્યું. બોલ. કારેલાનું શાક તમને કઈ શાક ના ભાવ, ગવારના ભાવ, ટીંડોળાના ભાવ, પાલકના ભાવ, મેથીના ભાવ માણસ બનાવે છું. હવે હું નવા શાકભાજીઓ લોન્ચ કરું. અને લોન્ચ કરવાની વાત નહીં. માણસ એક દિવસ ઘેર રહ્યો તો એને ગમે એવું કંઈક બનાવવાનું હોય. 4 દાડે કારેલા ખાવાના. કોણ 4 દાડે બનાવ? મહિનામાં એકવાર તો કારેલા બનાવે છે. શરીર માટે કારેલા હારા ને તમારા પેટ માટે હારા. એટલે પેટ માટે હારા, મગજ બગડી જાય છે એનું શું? મગજ હોય તો તમારું બગડે ને. એટલે આખો દાડો એની કડવી વાતો સાંભળવાની. હવે ખાવાનું એ કડવું, પેટ માટે બહુ સારું હોય તો આ કારેલા શાક બધું તું ખાઈ જા. હું બહારથી મંગાઈને ખાઈ લઉં છું. શેનું બહારથી ખાવાનું સારું એદું બધું એ તમને નહીં દેખાતું? તો બહારનું ખાવાનું ખાવું છે. અને માસીન ઘરે ગયા ત્યારે તો તમે કારેલાનું શાક 4 હાથે ખાધું તું. એક કારેલાનું શાક બનાવ્યું તું માસી? જોરદાર ગજબ બનાવ્યું તું ને યાર. તમને તો કોક ઝેર મિલાઈને આલે ને તોય કે સરસ હતું. એવું કોને એક પ્રમાણના છું. અલે એવી વાત નહીં. લગન પહેલા તું મને એમ કહેતી હતી મને તો બધું જ બનાવતા આવડે છે, ખાલી મને બનાવ, બીજું કઈ બનાવતા આવડે છે? કશું તમને બનાય નહીં, બધું બનાવતા આવડે છે ખાવાનું. આ કશું બાકી બનાવે ને નહીં. કારેલા? હવે જો કાલથી હું મેથી રીંગણ બનાવું, પાલક દાળ બનાવું, એ બધું જ બનાવું નવું જો. એ બધું નવું નવું બનાવવું હોય રીંગણના બિંગણ તો તારી એકલીનું બનાવજો. હું ટિફિન બંધાઈ જાય હું ખાઈ લઈએ તો, બાકી આ નહીં ખવાય. શેનું ના ખવાય મારે જોવું છે કે એમના ના ખાવ તમે. આ તો મારીને ખવડાય તું મને? હા જુઓ તમે ગન્નાએ કશું ખાતા શીખવાડ્યું જ નહીં. એટલે બધું કડવું લાગે છે મને. બંધ થઈ જાવ, ખાઈ જાવ અને આ લો પકડો, પતાઈ દો. આમાંથી કશું રહેવું ના જોઈએ. બન્યું તો સારું છે લે. હા તો
ખાઈ જાવ ને બીજાને ઘરનું જ ભાવ. હા પણ હવે અરે હું શું કહું, આપણે દિવાળીમાં ક્યાં ફરવા જઈશું? આ દિવાળીમાં નહીં મેળાવા. આ દિવાળીમાં બહુ ખર્ચો થઈ ગયો છે. આ રિયા ભાભીને લગ્નના 3-4 વર્ષ થયા ને તોય આ દિવાળીએ ઉદયપુર જવાના છે. અને મારી પહેલી દિવાળી છે ને તોય તમે મને ના પાડો છો. રિયા ભાભીને ઉદયપુર જાય છે? એ બંને જણા એકલા જાય છે કે છ કોઈ જોડે? હા, એ બંને એકલા જ જાય છે. અલ્યા ગાંડી, મને તો એમ કે આપણે બંને એકલા જવાની વાત હતી એટલે મેં તને ના પાડી. એક કામ કર, રિયા ભાભીને ફોન કરીને કહી દે અમે બંને ઉદયપુર આવીએ છીએ. એ તો હું ખાલી જ કહેતી હતી. રિયા ભાભી લોકો ઉદયપુર નહીં ગોવા જાય છે. ગોવાનું કરવું પડશે. એક વાત કહું, ખોટું ના સમજુ તો હા, મને નાનપણથી ગોવા જવાની ઈચ્છા છે. આમાં શું ખોટું ના સમજુ? ખોટું સમજુ એવું તો કામ કરો છો. ખુલ્લે આમ પેલા રિયા ભાભીને પાછળ પડ્યા છો તમે. અરે એવું કઈ નહીં, તું મારા ઉપર શંકા ના કરે. આપણે બંને એકલા જઈશું ગોવા. તમે તેમ કહેતા હતા પૈસા નહીં, તો ગોવા કેમ ના જઈશું? અરે પૈસાનું ટેન્શન ના લે, પૈસાનું સેટિંગ છે મારે. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? હા બોલ. હું તો મજાક કરતી હતી. રિયા ભાભી લોકો ક્યાંય નહીં જવાના. એ લોકો તો ગામડે જવાના છે. તો હું ગોવા જવાની તૈયારી કરું. હા કર. આને તો ફેરવીને કાન પકડાય. શું થયું? કઈ નહીં થયું. જે થયું છે ને બોસ, એ તો કહેવા જેવું એ નહીં રહ્યું. ગોવા જય છૂટકો છે. ઓ બા, અરે શું થયું? શું કરીને આયા પાછા તમે? બહુ દુઃખ છે, રહેવાતું નહીં. જીવ જતો રહે એવું દુઃખ છે. જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ. અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને, બહુ દુઃખ છે. તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી? અને કોની તિજોરી ખસેડી આયા છો? બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો. એટલે તમે દોડ્યા છો શક્તિમાન. અને તમે ભોગવો ને એ લાયક ના જ છો. ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું? અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે? તિજોરી ખસેડી એ ગુનો નહીં, પણ રિયા ભાભીની તિજોરી ખસેડી ને એ ગુનો છે. આટલું બધું દુઃખ છે અને તું મારી જોડે ઝઘડો કરું છું. અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી? જાવ રિયા ભાભીને બોલે આવો કમર દબાવા. આહા, જોરદાર મોકો મળ્યો. બહુ દુઃખ છે, રહેવાતું નહીં. ફોન કરી રિયા ભાભીને. જોયું? આટલું દુઃખ છે ને તોય આટલા દુઃખમાં આ માણસ મોકો ગોતે છે. અરે તે કીધું રિયા ભાભીને ફોન કરો, કમર દબાઈ આપશે એટલે મેં કીધું. પછી તું કહું છું મારી વાત નહીં માનતા. તમારા કામ જ એવા છે ને, આના કરતા તો તિજોરી પડી હોત ને તમારી પર તો સારું હતું. તો રિયા ભાભી ઊંચો કરીને દવાખાને લઈ જાત. પણ રિયા ભાભી તો રિયા ભાભી. હું શું કહું, લોકોએ મારી મહેંદીને બહુ વખાણી. એ તારા લાલચોળ મહેંદી આવી હતી ને, એકદમ લાલચોળ અને ઘાટી મહેંદી આવી હતી. આવત ને 1000 રૂપિયા આલે છે મહેંદી મુકાવાના. તું બહુ ખુશ છો ને? હું તો બહુ ખુશ છું. તમારું નસીબ સારું છે કે મારા મહેંદીનો કલર આછો ના આવ્યો. મારું નસીબ તો કઈ સારું નહીં. કંટાળ્યો છું તારાથી. કહેવા શું માંગો છો? મારા મહેંદીનો કલર લાલચોળ આવ્યો તમને ના ગમ્યું? મને તો બધું ગમ્યું, પણ તે મને આખા પ્રસંગમાં 1 મિનિટ શાંતિથી બેહવા નહીં દીધો. મને ખબર જ હતી કે તમે આ વાત ઉપર આવીને ઊભા રહેશો. આમાંય તને બધી છેલ્લે ખબર પડે છે. ફોટા લિમિટ હોય ફોટાની. બસ મારે કઈ નહીં સાંભળવું તમારું. આ તો પાર્ટી પ્લોટના ગેટમાં ફોટો પડાવવાના, ગાર્ડનમાં ફોટો પડાવવાના, જમતા ફોટો પડાવવાના, સ્ટેજ ઉપર ફોટો પડાવવાના. ફોટા સિવાય કઈ કામ ધંધો છે? અરે તમે 2-4 ફોટો મારી જોડે પડાવી લીધું તો શું કષ્ટ પડી ગયું તમને? કષ્ટ પડવાની વાત નહીં. હસીને ગાલ દુખતા હતા અને તે પડાયા એના 2-4 ફોટો ના કહેવાય, એને 200-500 ફોટો કહેવાય. તમને મારા જોડે ફોટો પડાવવામાં રસ ના હોય તો કઈ નહીં, મને તમારા જોડે ફોટો પડાવવામાં કઈ રસ નહીં. તમને જેનામ રસ હોય ને એની જોડે પડાવજો. મને જેનામ રસ છે ને એના તો 3 દિવસથી દર્શન બી નહીં થયા. ખરેખર આ વખતેની 31st બહુ સરસ રહી. ના, ખરેખર મજા આવી ગઈ હો. સારી ગેમો હતી. એ તો તમે પાર્ટી કરો છો, એમને એમ કેવી મજા આવી જોયું ને? થેન્ક યુ, આટલી સરસ સરપ્રાઈઝ તે મને આપીને એના માટે. હવે આપણે 2024માં શાંતિથી રહેવાનું, કોઈ પણ ઝઘડો કર્યા વગર. હા, હવે નવા વર્ષથી બધું જ નવું, જૂનું બધું ભૂલી જવાનું, મસ્ત રહેવાનું. હા. અને આજ જમવાનું શું બનાવું? તમે કોણ તમારે ભાવતું જમવાનું બનાવું? આજે જ મેં એવું નક્કી કર્યું છે કે હવે હું ડાયટિંગ ઉપર રહી એક ટાઈમ જમીન શરીર ઉતારીશ. જોયું ને, મેં તમને એવું કીધું ને કે તમારે ભાવતું જમવાનું બનાવું એટલે તમારું શરીર વધી જાય છે, બાકી એમ શરીર નતું વધતું.
અરે તે તો કીધું તું શરીર ઉતારો સરસ લાગશો એટલે મેં ચાલુ કર્યું. ના પણ હવે તમારું રાતનું જમવાનું બનાવીશ જ નહીં હું. અરે એવું ના હોય ભાઈ, થાય ત્યાં સુધી તો કરવા દે ડાયટિંગ. હવે કશું જ બોલશો નહીં, કશું જ નહીં સાંભળવું મારે તમારું. એટલે હમણાં તો એમ કહેતી હતી કે નવું વર્ષ આવ્યું, ઝઘડા નહીં કરવાના, શાંતિથી રહેવાનું, અને ચાલુ કરી દીધું તે. ચૂપચાપ બેસી લો ને, નહીંતર કાલથી સવારનું જમવાનું એ બંધ કરી દઈશ તમારું. હું તો ભૂલી જ ગયો તો, વરસ બદલાયું, બૈરું થોડું બદલાયું છે. કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું, થાકી ગયા છો? અરે યાર, એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે, કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ, પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ, રિયા ભાભીએ કંઈ કીધું તમને? ના, પણ આજે હવારના મારા હામુએ નહીં જોતા. મેં તો કીધું જ તું તમને, અને હમણાંથી તો મને એવી આ જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કંઈ નહીં બોલ્યો ભાઈ, અને મેં તને નહોતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે. ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું આડું ના બોલે, એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના. ગમે તેના પૈસાથી આવવાનું હોય, પણ આપણા જોડે શું લેવા આવવાનું? એકલા ના જઈ આવા? અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે, એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે. પણ મારું કહેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે. જઈએ કે, પણ એમને ખોટું લાગ્યું હશે, શું કરીશું આપણે? પણ તમે કેમ આટલા બધા દુઃખી થઈને વાત કરો છો? તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે. અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું, મારાથી કોઈનું દુઃખ ના જોવાય. ये तो लेटेस्ट न्यूज़ है. આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે. क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે, અને આપણી વાત બાન નહીં કરવાની. બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા, અને તમે તમારી ચિંતા કરો, રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા તો ભાઈઓ છે. મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે ને તો ઠેકાણે થઈ જવું. હા, રિયા ભાભીનું શું કરું ને, મને તો એનું ટેન્શન છે. પણ તારા છે ને, હવે હું ગાડી ચલાવતો હોય ને એટલે બાજુમાં બેહવાનું જ નહીં. મૂકો ને, તમે વાત ના કરશો, મારે તમારી જોડે કઈ વાત નહીં કરવી. અવાજ પછી ગાડીમાં આવવું હોય ને તો બોલ્યા વગર બે રહેવાનું, તો જ આવવાનું. આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમને એમ બક બક કરશે. મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું, મને તો તમારી બાજુ બેસતાય બીક લાગે છે. પેલા કાકા રહી ગયા, નહીં તો તમે તો ઉડાડી મૂકતા. ઉડી ગયા કાકા? અલ્યા ભાઈ, હું દરરોજ ગાડી ચલાવું છું, શું મને નહીં દેખાતું હોય? કાકાનું મૂકો ને, આગળ ખાડો હતો તો મેં કીધું, નહીતર ખાડામાં ઉતરી જતા. સાચી વાત છે હો. બાકી હું એકલો હોત ને આજે તો ખાડામાં જ પડત. અલ્યા ભાઈ, આંધળો નહીં, હું મને દેખાય છે, આંખે પાટા બાંધીને નહીં ચલાવતો. તો હું એ જ કહું છું, આંખે પાટા બાંધો છો? શું આંખે પાટા બાંધો છો? 1 મિનિટ બંધ નહીં રહેતી. પેલો થાંભલો જોજો, પેલી રિક્ષા જોજો, પેલી ગાડી જોજો. અલ્યા તારો બાપો આંધળો છે? બસ વધારે પડતું ના બોલશો. શું વધારે પડતું ના બોલશો? અને બાકી રહી જતું હોય ને, ગાડી ધીમે ચલાવો ને, ગાડી ધીમે ચલાવો ને. અને તું પાછળ ઊભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો? મેં તો થાંભલો જોયો તો, પણ તમે મને બોલવાની ના પાડી હતી, એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે? બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ. આ તો સારું થયું કે થાંભલો હતો, બાકી કૂવો જ ન તો કૂવા ભેગો થઈ જાત. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈ નામ પડવાની વાત ના કરતા. પણ આપણે ત્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો. હોશિયારી ના મારશો, અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે સારું છે, બીજું તો હું જોવો એના. બધું હોય, પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસન નહીં કશું. તમે જોવા ગયા હતા, લગન પછી વ્યસની નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું હતું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે? હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું હતું કે હું એન્જિનિયર છું, એ કઈમાં પાસ તો થયા છો નહીં? આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. અરે સાંભળો છો, પેલા પરેશ કાકા ખરા ને ગામડા વાળા,
કયા પરેશભાઈ? પેલા આપણા ઘરની પાછળ રહે છે એવા યાર. અરે હા, પેલો પરેશ કાકો કે ને શ્રીફળ. કેમ શ્રીફળ એટલે? શ્રીફળ એટલે ટકલો, આપું લઈને ગયું આખું. લો એમનો જ ફોન છે, વાત કર લો. સીધો ફોન ના આપી દેવાય, ઓળખાણો કાઢવા બેઠી છું. અરે ફોન ચાલુ હતો, કેમનું કહું કે બંધ થાવ? અરે પણ ઈશારામાં તો કહેવાય કે નહીં, ઇજ્જતની પત્તર ફાડી નાખી મારી તે. મારા ઉપર શેનો ગુસ્સો કરો છો? તમારે બોલવામાં ફોન રાખવું જોઈએ ને. બોલાઈ ગયું, હવે હું શું કરું કે? કઈ નહીં, ફોન કરીને પૂછી લો શું કામ હતું. આ શ્રીફળ જોડે ફોન કરીને વાતે કેમ નહીં કરવાની? અલે મેં તને કીધું કે મને ભૂખ લાગી છે, તો તે કીધું કઈ નહીં પડ્યું, અંદર શાક પડ્યું છે, એનું શું? અરે શાક તો 3-4 દિવસ પહેલાનું છે, ખવાય એવું નહીં. અને ખાવાનું હશે તો ખાતા નહીં. આ 3-4 દિવસથી શાક પડી રહ્યું છે, કોકને આપી ના દેવાય, કોક ખાઈ લે, અને ના ખાવું ફેંકી દઈએ, અંદર મૂકી રાખ્યું તે. તમે તમારું પાણી પીતા હોય તો પી લો ને, બીજી બધી પંચાયત કરાવે. નાની પાડી તમને ફ્રીજ નહીં જોવાનું. અરે હું તો જોવાનો, અને મારા માટે લસણની ચટણી બનાવી હતી, એ ક્યાં ગઈ? તમે ફ્રીજ ખોલી છે તો જોઈ લો ને, ફ્રીજમાં જશે, ક્યાંય ના જાય. જો આ લસણની ચટણી એ કાળી મેશ થઈ ગઈ છે, બનાવી હતી તો આપવાની ખબર નહીં પડતી. બધું બનાવીને મૂકી રાખું છું. આ તો તમને ખબર છે તો જાતે લઈને કેમ નહીં ખાઈ લેતા? બસ કઈ બી કહીએ ને એટલે કેમ તમે જાતે નહીં કરી લેતા? તો તમને શું લેવા લાયા છીએ? અમને લાયા એટલે બધું અમારે જ કરવાનું હોય, થોડું ઘણું તમારે ના કરાય? હવે તું કઈ બી વસ્તુ બનાવું તો તારા રસોડા ઉપર જ મૂકી રાખવાનું, અને જેટલું સિરિયલમાં ધ્યાન આપો છો એટલું ઘરમાં આપો ને તો સારી વાત છે. તમે જેટલું ધ્યાન બીજે આપો છો ને એટલું ધ્યાન કમાવામાં આપ્યું હોત ને તો આજે આપણે કરોડપતિ હોત. ભલે ને શાક બગડી ગયું, ચૂપચાપ પાણી પીને બેહી ગયો હોત ને તો સારું હતું મારા માટે. અલે ક્યાં છો? સાંભળો છો? કામ છે તમારું. આવડું મોટું ભૂત તારી આમે બેહી રહ્યું છે, દેખાતું નહીં તને? એ બધું મૂકો ને, આજે જમવામાં શું બનાવવાનું છે એ કહો ને. જમવાનું ને એક કામ કર, કારેલાનું શાક બનાવી દે. તમને તમારી જીભ જેવું જ જમવાનું ભાવે છે? તમારો સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી. તો પછી તું દેખાય છે એવું બનાવી દે, ગવાર મારે ચાલશે. તમારે જેમ ખાઈ ખાઈને પાડા જેવું નહીં થવાનું, ભલે હું ગવાર જેવી રહું. મને તો એ નહીં ખબર પડતી કે તું ખાવાનું કહું છું, ખાવાનું તને ખાઈ જાય પાપડીઓ ગવાર. બેટમજી પતલું તો તમારે થવું છે, પણ હવે કઈ થાય એમ છે નહીં. મારા શરીર ઉતારવું હોય એટલે આમ કેટલી વાર, ડાબા હાથનો ખેલ છે, તારા કરતા વધારે પાતળો થઈ ગયો. બસ હવે બહુ મજાક ના કરશો, હવે તો હસવું એ નહીં આવતું. બોલે ને શું ખાશો? ના તો હવે તું એ જોઈ લે, તું ચેલેન્જ ઉપર ઉતરીને પાતળો ના થઈ જવું તો કે ચેલેન્જ. સારું, કાલથી શું લેવા? આજથી જ તમારે ભાગનું જમવાનું નહીં બનાવું બસ. ના આજે હું પિઝા મંગાવી લઉં છું, બંને જણા ખાઈ લઈએ, કાલથી બંધ બધું. રહેવા દો ને હવે, બનાવી દઈશ, કશું નહીં થવાનું તમારથી. એક દિવસ તમે એવા થઈ જવાના છો ને, તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે. ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું? તને યાદ હોય તો ખબર, તું મને લગ્ન પહેલા એમ કહેતી હતી કે મને ફરવા જવાની ઈચ્છા છે, એ કઈ જગ્યા છે? મને પહેલેથી દુબઈ જવાની ઈચ્છા. એમાં પાછું પેલું ગીત નતું આવ્યું, જીગરદા દિલા દૂધ તેનું બુર્જ ખલીફા. તો પછી મેં સ્પેશિયલ આ દિવાળીએ છે ને તારા માટે જોરદાર ગિફ્ટ ગોઠવી છે. કઈ દુબઈની વાત ચાલે છે તો દુબઈ જ હોય ને. શું વાત કરે છે? હા. થેન્ક યુ, લવ યુ. હું હાલતમાં મમ્મીને ફોન કરીને કહું કે આપણે દિવાળીમાં દુબઈ જઈએ. જા કહી દે. હું શું કહું? હા બોલ ને મારી જાન. તમને ખબર છે મારી બેનપણી એવું કહેતી હતી કે એન ઘરવાળા એને એટલા બધા વખાણ કર્યા ને કે જીવનમાં તે મારો સાથ નહીં છોડે. અરે વાહ, બહુ સરસ. અને એક તમે છો જે કોઈ દિવસ મારા વખાણ નહીં કરતા. અરે જાનુ, એમાં કઈ કહેવા જેવું થોડી હોય, તું જાતે જ જોઈ લે ને. મને બધા મૂકીને જતા રહ્યા, મારા મિત્રો, મારા સગા સંબંધીઓ, પણ તે મને આજ સુધી નહીં મૂક્યો, જીવવા જેવો નહીં મૂક્યો. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે, હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં, હમણાં જેતલ તમને યાદ કરતી હતી.
જોવો તો ખરા શહેરમાં કેટલી ગુંડાગર્દી વધી ગઈ છે. શહેરમાં દાદાગીરી વધી ગઈ છે એ દેખાય છે તને, ઘરમાં વધી છે એ નહીં દેખાતી. તમે તમારું કામ કરો ને.